हमारी लड़ाई तो भाजप हारे ई नहीं लेते दी साहेब पाए जासी અત્યારે સાંભળી લે તો સારું આવો ચેરમેન સાહેબ આવો 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 આ દીકરો અમારા અધિકારીઓ હારે અને આ કામ થાય સ્તર ઉપર એવી પ્રાર્થના કરીએ છીએ એવી વિનંતી કરીએ છીએ તમને આજે વિનંતી કરવા ખાલી બીજો એક અમારી માંગણી છે સાહેબ કે છેલ્લા 5 વર્ષથી સંકલન સમિતિની મીટિંગ કોર્પોરેશનમાં થાવી જ ના જોઈ આપ પણ ચેરમેન છો આપને પણ ખબર છે કે આ પ્રોપર્ટી છે એ જનતાની છે કોઈ પાર્ટીની નથી ચીકુ શાસન આની પહેલા હતું ત્યારે પણ ચીકુ વાળી કરવી પડી હતી આવતી સંકલનમાં અમારે સફરજન વાળી ના કરવી પડે એટલે આ સંકલન બંધ કરજો બીજું કાંઈ નહીં અને આ પ્રજાનું કામ કરો તમને અહીંયા બેહાડ્યા છે જામનગર આ બીજી સ્ટેન્ડિંગ કમિટીની આજે મીટિંગ હતી ત્યારે અમારો મુખ્ય મુદ્દો જનતાના મુદ્દા છે પ્રીમિયમના નામે જે કામગીરી થઈ છે માત્ર ને માત્ર ફોટા સેશન કાગળ ઉપર થઈ છે અધિકારી ને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ લોકોની પોલ ખુલે છે અમે 4 દિવસ પહેલા રંગમતીના પટાંગણમાં ધરણા કર્યા રંગમતી નદીની એટલી હાલત ખરાબ છે એમાં દારૂની બોટલો અને દેશી કોથળીઓ પડી છે એ મીડિયાએ પણ જોયું છે અમારી મુખ્ય માંગણી છે જે પેટા કેનાલ અને કેનાલ છે જે સ્લમ વિસ્તાર છે આ સફાઈ નથી થઈ એટલે વરસાદ આવશે એટલે નાના માણસોના ઘરમાં પાણી ભરાશે માણસો હેરાન થશે ગયા વખતે પણ ભોગ બન્યા હતા આ વખતે પણ ભોગ બનશે એની તાકીદારી લેવા માટે આજે ચેરમેનને અમે કીધું છે કે ભાઈ ખાલી કાગળ ઉપર કામગીરી ના કરો સ્થળ ઉપર જાઓ તમારા ત્યાંના પ્રતિનિધિને સાથે લઈ જાઓ જરૂર પડે તો મીડિયા મિત્રને સાથે લઈ અને કોંગ્રેસના એક કાર્યકર્તાને સાથે લ્યો જેથી કરીને કોન્ટ્રાક્ટર શું કામ કરે છે એ ખબર પડે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આ 60 જણા ચૂંટાણા છે જનતાના અવાજે જનતાનો અવાજ દબાવવાની પણ આજે આ લોકો આજે પણ ટ્રાય કરી પણ કોંગ્રેસ પક્ષ હંમેશા જનતાનો અવાજ બનીને જનતાનું કામ કરશે